કેમ છો મિત્રો? મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી અને યોર મેડિકલ ઓફિસરમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો છે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ વિશે. તમે આ શેડ્યુલ ઘણી જગ્યાએ જોયું હશે પણ યાદ રાખવું અઘરું પડતું હશે, તો આ વિડીયોમાં સરળતાથી તમે યાદ રાખી શકો તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો તૈયાર છો આ સફર માટે? જુઓ, આપણે શરૂઆત કરીશું બાળકના જન્મ પહેલાથી, એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન મળતી સુરક્ષાથી. પછી આપણે જોઈશું જન્મ સમયે કઈ રસીઓ અપાય છે, પછી પહેલા થોડા મહિનાઓની આખી સિરીઝ, અને પછી આવશે 9 મહિનાનો મોટો માઇલસ્ટોન. આટલું જ નહીં, આપણે આગળ બૂસ્ટર ડોઝ વિશે પણ વાત કરીશું. અને હા, સૌથી અગત્યની વાત, જો કદાચ કોઈ રસી મિસ થઈ જાય તો શું કરવું એ પણ સમજીશું. ખબર છે, બાળકની સુરક્ષાની શરૂઆત તો એના જન્મ પહેલાં જ થઈ જાય છે. હા, બિલકુલ સાચું. માતાને જે રસી આપવામાં આવે છે એનું રક્ષણ ગર્ભમાં રહેલા બાળક સુધી પણ પહોંચે છે. એટલે જ આપણી આખી વાતચીતની શરૂઆત આપણે આ જ ખાસ સ્ટેજથી કરીશું. તો જુઓ, પ્રેગ્નન્સી દરમિયાન માતાને ટીડીની રસી અપાય છે, જે ધનુર અને ડિપ્થેરિયાથી બચાવે છે. નિયમ શું છે? પહેલો ડોઝ પ્રેગ્નન્સીમાં જેટલો બને એટલો જલ્દી, અને બીજો ડોઝ બરાબર 28 દિવસ પછી. પણ અહીં એક ખાસ નિયમ છે, એ બરાબર યાદ રાખજો. જો છેલ્લી ડિલિવરી છેલ્લા 3 વર્ષમાં જ થઈ હોય તો પછી 2 ડોઝની જરૂર નથી. કેમ? કારણ કે બોડીમાં ઇમ્યુનિટી હજુ હોય છે, એટલે ત્યારે ખાલી એક જ બૂસ્ટર ડોઝ કાફી છે. અને બાળકે દુનિયામાં એન્ટ્રી લઈ લીધી છે. જન્મ પછીના પહેલા થોડા કલાકો અને દિવસો કેટલા ક્રિટિકલ હોય છે, બરાબર ને? તો ચાલો ફટાફટ જોઈએ કે આ સમયે એને કયા લાઈફ સેવિંગ વેક્સિન્સ આપવામાં આવે છે જે એને બહારની દુનિયા સામે લડવા માટે તૈયાર કરે છે. જન્મ સમયે સમજો કે 4 સુરક્ષા કવચ પહેરાવવામાં આવે છે. સૌથી પહેલું હિપેટાઇટિસ બી, આ લીવરના ખતરનાક ઇન્ફેક્શનથી બચાવે છે, અને આને 24 કલાકની અંદર આપવું જ પડે. બીજું ઓપીવી, એટલે આપણા પોલિયોના ટીપા. ત્રીજું વિટામિન કેનું ઇન્જેક્શન, જે બ્લીડિંગ રોકવામાં હેલ્પ કરે છે. અને છેલ્લું ચોથું બીસીજી, જે ટીબી સામે રક્ષણ આપે છે, અને આ રસી 1 વર્ષ સુધી આપી શકાય છે. તમે જોયું ને, દરેક માટે એક ટાઈમ લિમિટ છે. ઓકે, તો આ બધામાંથી એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. બીસીજી વેક્સિન, એના માટે 1 વર્ષની સ્ટ્રિક્ટ ડેડલાઇન છે. બાળક 1 વર્ષનું થઈ ગયું મતલબ પછી આ રસી આપી શકાશે નહીં. આ નિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સારું, હવે આપણે આવી ગયા છીએ વેક્સિનેશનના સૌથી બિઝી ફેઝમાં, એટલે કે 1.5, 2.5 અને 3.5 મહિનાની વિઝિટ્સ. આ એ સમય છે જ્યારે બાળકની ઇમ્યુનિટીનો પાયો નાખવા માટે એકસાથે ઘણી બધી રસીઓ અપાય છે. એટલે આ સ્ટેજ બહુ જ ક્રુશિયલ છે. હવે જુઓ, જ્યારે એક જ વિઝિટમાં આટલી બધી રસીઓ આપવાની હોય તો એનો ક્રમ બહુ મેટર કરે છે. અને એનો એક સિમ્પલ નિયમ છે. હંમેશા શરૂઆત કરો મોઢામાં પીવાની રસીઓથી, જેમ કે પોલિયો અને રોટાવાયરસ. એ પછી આવે ચામડીમાં અપાતી રસી, અને છેક છેલ્લે આવે મસલ્સમાં અપાતા ઇન્જેક્શન્સ. અને એમાં પણ જે ઇન્જેક્શનમાં સૌથી વધુ દુખાવો થાય એમ હોય એને હંમેશા છેલ્લે જ આપવાનું. આનાથી શું થાય? બાળક ઓછું હેરાન થાય અને આખી પ્રોસેસ સ્મૂધલી પતી જાય. ચાલો, તો હવે 1.5 મહિનાની વિઝિટ પર નજર કરીએ. અહીં ટોટલ 5 વેક્સિન છે. શરૂઆત થશે ઓરલ ડ્રોપ્સથી. પોલિયોના 2 ટીપા અને રોટાવાયરસના 5 ટીપા. એ પતે એટલે જમણા હાથ પર એફઆઈપીવી, પછી જમણી જાંઘ પર પીસીવી, અને છેલ્લે ડાબી જાંઘ પર પેન્ટાવેલેન્ટ. આ જગ્યાઓ ફિક્સ છે, જેમ કે પેન્ટાવેલેન્ટ હંમેશા ડાબી જાંઘ પર જ અપાય છે, એટલે કોઈ કન્ફ્યુઝન જ નહીં. હવે આવે છે 2.5 મહિનાની વિઝિટ, અને અહીં એક ગુડ ન્યૂઝ છે. આ વિઝિટ થોડીક હળવી છે. આ વખતે એફઆઈપીવી અને પીસીવીના ઇન્જેક્શન નથી, ખાલી પોલિયો અને રોટાવાયરસના ટીપા, અને હા, પેન્ટાવેલેન્ટનો બીજો ડોઝ. બસ આટલું જ. અને હવે 3.5 મહિને આપણે ફરીથી ફૂલ સેટ પર પાછા આવીએ છીએ. જે 1.5 મહિને હતો એ જ, એટલે કે પોલિયો, રોટાવાયરસ, એફઆઈપી, પીસીવી અને પેન્ટાવેલેન્ટ. આ બધાના ત્રીજા અને ફાઇનલ ડોઝ સાથે આપણી આ પ્રાઇમરી સિરીઝ અહીં પૂરી થાય છે. વાહ, આ તો એક મોટો માઇલસ્ટોન કહેવાય. ચાલો, એક ક્વિક રિમાઇન્ડર. યાદ છે પેલી 5 ટાઈમ સેન્સિટિવ રસીઓ? બીસીજી, રોટા, પેન્ટા, એફઆઈપીવી અને પીસીવી. આ 5 બહુ જ જરૂરી છે. પણ યાદ રાખજો, આ બધી ફક્ત બાળકના પહેલા બર્થડે સુધી જ આપી શકાય છે. આ નિયમ ભૂલવાનો નથી. અરે વાહ, જોતજોતામાં બાળક 9 મહિનાનું પણ થઈ ગયું. અને હવે તો ફર્સ્ટ બર્થડે પણ નજીક આવી રહ્યો છે. આ એક મોટો માઇલસ્ટોન છે. અને અહીં અમુક નવા દુશ્મનો એટલે કે નવા રોગો સામે રક્ષણ આપવા માટે નવી રસીઓનો વારો આવે છે.
તો 9 મહિના પૂરા થાય એટલે બાળકને મળે છે MRનો પહેલો ડોઝ. આ ઓરી અને રૂબેલા જેવી સિરિયસ બીમારીઓ સામે રક્ષણ આપે છે. એની સાથે જ PCVનો બૂસ્ટર ડોઝ, જે ન્યુમોનિયા સામે પ્રોટેક્શનને મજબૂત કરે છે. અને હા, મોઢામાં પીવાનો વિટામિન એનો પહેલો ડોઝ પણ અપાય છે, જે આંખો માટે બહુ સારો છે. અને અમુક રાજ્યોમાં જ્યાં મગજના તાવનો ભય હોય, ત્યાં જાપાનીઝ એન્સેફેલાઇટિસ એટલે કે JEની રસી પણ આ જ ટાઈમે આપવામાં આવે છે. પહેલું વર્ષ તો પૂરું થયું, પણ આપણી સુરક્ષાની સફર હજી પૂરી નથી થઈ. હવે જેમ જેમ બાળક મોટું થશે ને એમ એની ઇમ્યુનિટીને એક રિમાઇન્ડર આપવો પડે. આ રિમાઇન્ડર એટલે બૂસ્ટર ડોઝ, જેથી જે રક્ષણ મળ્યું છે એ હંમેશા સ્ટ્રોંગ રહે. તો ચાલો હવે આ બૂસ્ટરના શેડ્યુલ પર એક નજર નાખીએ. ઓકે, તો આ છે બૂસ્ટર ડોઝનો રોડમેપ. જુઓ, 16થી 24 મહિનાની ઉંમરમાં 3 ઇમ્પોર્ટન્ટ બૂસ્ટર્સ છે. એ પછી સીધા સ્કૂલે જવાની ઉંમરે એટલે કે 5 થી 6 વર્ષે આવે છે DPTનો બીજો બૂસ્ટર. અને પછી છેક ટીનેજમાં 10 અને 16 વર્ષની ઉંમરે TDની રસી સાથે આ પ્રોટેક્શન સાયકલ કમ્પ્લીટ થાય છે. અહીં એક બહુ જ અગત્યનો ફેરફાર છે, એ નોટ કરજો. 1 વર્ષ પછી પેન્ટાવેલેન્ટ રસી બંધ થઈ જાય છે. કેમ? કારણ કે એના અમુક ડોઝ પૂરા થઈ ગયા. તો એની જગ્યાએ હવે આવે છે DPT, એટલે કે ડિપ્થેરિયા, પર્ટ્યુસિસ અને ટીટાનસનું બૂસ્ટર. અને હા, એ પણ યાદ રાખજો કે DPT 7 વર્ષની ઉંમર સુધી આપી શકાય છે. હવે એક એવો સવાલ જે લગભગ બધાને થાય છે, જો કોઈ કારણસર રસી મિસ થઈ જાય તો, જો બાળક લેટ થઈ ગયું હોય તો જરાય ગભરાવાની જરૂર નથી. ચાલો આને એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. ચલો એક કેસ સ્ટડી જોઈએ. માની લો કે 13 મહિનાનું એક બાળક છે, જેને અત્યાર સુધી એક પણ વેક્સિન નથી મળી. તો હવે શું કરીશું? ગભરાવાનું નથી. આપણે જે નિયમો શીખ્યા ને, બસ એ જ નિયમોને આધારે આપણે નક્કી કરીશું કે આજે કઈ રસીઓ આપી શકાય. તો જવાબ ક્યાં છે? આપણા પેલા ટાઈમ લિમિટવાળા નિયમમાં જ. બાળક 13 મહિનાનું છે, એટલે કે 1 વર્ષથી મોટું. મતલબ પેલી 5 ટાઈમ સેન્સિટિવ રસીઓનો સમય હવે જતો રહ્યો છે. એટલે કે BCG, રોટા, પેન્ટા, FIPV અને PCV હવે ન આપી શકાય. પણ એનો મતલબ એ નથી કે કંઈ ન થઈ શકે. આપણે આજે જ પોલિયો, MR, DPT અને વિટામિન A સાથે વેક્સિનેશનની શરૂઆત કરી શકીએ છીએ. તો આ બાળક માટે એક નવો પ્લાન બનશે. એકદમ સિમ્પલ. પહેલી વિઝિટ એટલે કે આજે એને 4 રસીઓ આપવાની. પછી બરાબર 28 દિવસ પછી બીજી વિઝિટ. અને એના 28 દિવસ પછી ત્રીજી વિઝિટ. એકવાર DPT અને OPVના 3 ડોઝ પૂરા થઈ જાય પછી બસ એ બાળક નોર્મલ બૂસ્ટર શેડ્યુલ પર આવી જશે. જોયું કેટલું સરળ છે? તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે રસીકરણ શરૂ કરવા માટે ક્યારેય બહુ મોડું નથી થતું. પણ જે બેસ્ટ ટાઈમ છે એ તો સમયસર જ છે. મિત્રો, આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દો. લાઇક ના કરો, સબસ્ક્રાઇબ ના કરો ચાલશે, પરંતુ શેર કરો. થેન્ક યુ.